જોડે મિત્રો આપણે આવી ગયા છે ભાગલ ભાતીજી મહારાજના ધામમાં. તો હવે આપણે પાર્કિંગમાં આવી ગયા છે, પાર્કિંગમાં ગાડી કરી દીધી છે અને હવે આપણે જઈશું મંદિરની તરફ. તો મિત્રો હવે આપણે ભાતીજીના મંદિર તરફ જઈશું, પાર્કિંગમાં નીકળી બોલો કરી. તો અહીંયા દેવ દિવાળીના દિવસે લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે ભાગવેલ ધામ. તો બધા અલગ અલગ માનતાઓ લઈને આવે છે દર્શન કરવા માટે અને અમુક લોકો ચાલતા પણ આવે છે સંઘ લઈને. તમે જોઈ શકો છો કે આ પગપાળા આવી રહ્યા છે ચાલતા. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો દૂર દૂરથી આવે છે ભાતીજી મહારાજના દર્શન કરવા માટે ભાગવેલ ધામમાં. તો તમે આ જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ભીડ લાગેલી છે. લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે ભાગવેલ ધામમાં. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ તરવારો પણ લઈને આવ્યા છે વધતા વધતા ચાલતા ચાલતા. જોઈ શકો છો તમે વિડીયોમાં. તો મિત્રો અહીંયાનો નજારો કંઈક જોવા જેવો લાગે છે મિત્રો. તો અમે પણ અહીંયા ઊભા રહીને શંખની નજારાની જોવા માટે ઊભા રહ્યા હતા. બહુ મજા આવી રહી હતી અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે ભક્તો અહીંયા ઘોડાની પણ બાધા હોય મનોકામના, તો તે ઘોડો પણ લઈને આવે છે. તમે જોઈ શકો છો કે આ સંઘવાળા તેમની સાથે ઘોડો પણ લઈને આવ્યા છે ભાતીજી મહારાજને ચડાવવા માટે. તો મિત્રો આવા નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં તમે બનાવી રહેજો. તમે આગળ તમને ઘણી બધી જગ્યાઓ બતાવવાના છીએ અમે વિડીયોના માધ્યમથી. તો મિત્રો તમે નવા હોય તો આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણી ચેનલ પર આવા નવા વિડીયો જોવા માટે મળશે મિત્રો. તો મિત્રો હવે આપણે અંદરની તરફ જઈશું ભાગવેલ ભાતીજી મહારાજના દર્શન કરવા માટે મંદિરની તરફ જઈશું હવે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ફાઇનલી મંદિર પાસે, ગેટ પાસે આવી ગયા છે. હજુ આપણે અંદર જવાનું છે મંદિરે, પણ પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ નજારો કેવો છે અહીંયાનો. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા શ્રીફળ ફોડે છે બધા અને અહીંયા હવન પણ બહાર છે. તમે જોઈ શકો છો નજારો એનો કેવો છે મિત્રો. તો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરે છે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયા શ્રદ્ધાળુઓ ઘોડો પણ લઈને આવ્યા છે ભાતીજી મહારાજને ચડાવવા માટે મિત્રો. તમે જોઈ શકો છો. અને આપણે અહીંયાથી ફાઇનલી જસ્ટ આપણે જઈશું ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આપણે મંદિરે. અને તમને અહીંયા રસ્તા પર બધી જગ્યાઓ તમને બતાવશું અહીંયા કે દુકાનો કેવી લાગી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા. તો આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો અહીંયાનો નજારો તમે કેવો છે તે તમને બતાવવાના છીએ અમે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દુકાનો લાગી ગઈ છે. તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારની દુકાનો લાગેલી છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દુકાનો લાગેલી છે અલગ અલગ પ્રકારની. ભોજનની અહીંયા ગોપાલ ભોજનની પણ દુકાન છે તમે જોઈ શકો છો. અને અહીંયા તલવારોની પણ દુકાન છે અને અહીંયા જોરદાર તલવારો મળી જાય છે મિત્રો. તલવારો, કટારો તેમજ વગેરે બધી વસ્તુઓ તમને મળી જાય છે અહીંયાથી.
તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની તલવારો તમને મળી જશે અહીંયા. તો આપણે અહીંયાથી હવે આગળ જઈશું મિત્રો. તો મિત્રો આ છે અમારા મિત્રો રામસિંહભાઈ અને આ છે વિશાલભાઈ અને સાથે મેહુલભાઈ પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે જસ્ટ ફાઇનલી આપણે હવે મંદિર તરફ જઈશું, અંદરની તરફ ભાથીજી મહારાજના દર્શન કરવા માટે મિત્રો. તો મિત્રો આપણા વિડીયોમાં બના રહેજો અને વિડીયોને પૂરો જોજો તો તમને ભાગવલ ભાથીજી મહારાજનો ઇતિહાસ વિશે ખબર પડે મિત્રો. તો મિત્રો હવે આપણે જસ્ટ ફાઇનલી હવે અંદરની તરફ જવાના છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દુકાનો લાગેલી છે અને અહીંયા લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે, મંદિરે દર્શન કરવા માટે. અને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી મિત્રો. તમે જોઈ શકો છો કે અંદર કેટલી બધી ભીડ છે. હવે અંદર કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી મિત્રો લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો ભાથીજી મહારાજના દર્શન કરવા માટે. છેક મંદિર લગાને અહીંયાથી લાઈન લાગેલી છે અને આપણે અહીંયાથી હવે મંદિરે જઈશું. મંદિરે જઈને આપણે એ દર્શન કરીશું. દર્શન કરીને પાછળની સાઈડ મેળો ભરાય છે, તો અહીંયા જોરદાર મેળો ભરાય છે. તો એ પાછળની સાઈડ તો અહીંયા મેળામાં પણ ફરવા માટે જઈશું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ભીડ લાગેલી છે. અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરીને પણ પાછા વળી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. મિત્રો અહીંયાથી આપણે પ્રસાદ લઈ લેવાનો છે અને અહીંયાથી પ્રસાદ લઈને આપણે જસ્ટ ભાથીજી મંદિરના દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. તો મિત્રો અહીંયા લાખો ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. તો હવે આપણે આવી ગયા છે જસ્ટ ફાઇનલી ભાથીજી મહારાજના મંદિરે અને હવે આપણે અહીંયાથી ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરવા જઈશું મિત્રો. તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો. તો મિત્રો અંદરનો પણ તમને નજારો જોવા મળશે મિત્રો. અંદરનો કોઈક નજારો અલગ જોવા મળશે મિત્રો તમને. તમે જોઈ શકો છો બહાર કેટલી ભીડ લાગેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સાક્ષાત ભાથીજી મહારાજના દર્શન થયા છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. અને અહીંયાથી આપણે હવે મંદિરની તરફ જવાના છીએ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાખો સંખ્યાની ભીડમાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો. અને મિત્રો આપણે અહીંયાથી હવે અંદર જવાના છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ભીડ લાગેલી છે.
તો મિત્રો જસ્ટ ફાઇનલી આપણે હવે મંદિરની અંદર આવી ગયા છીએ મિત્રો। તમે જોઈ શકો છો કે અહીંયા ભાગવત ભાતીજી મહારાજના દર્શન વિડીયોના માધ્યમથી લાઈવ કરી શકો છો। ભાતીજી મહારાજના તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કેટલી બધી ભીડ છે અને અહીંયા આપણે અહીંયા બાજુમાં માતા કંકુબાના પણ દર્શન કરીશું અને અહીંયા ઘોડાના પણ આપણે દર્શન કરવાના છીએ। તો મિત્રો આપણે અહીંયા દર્શન કરવાના છે શ્રી ભાતીજી મહારાજ સમાધિના દર્શન કરવાના છે। તમે જોઈ શકો છો મિત્રો કે વિડીયોના માધ્યમથી તમે અહીંયા ભાતીજી મહારાજની સમાધિના દર્શન કરી શકો છો મિત્રો। મિત્રો તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ ભક્તો કેટલા બધા ઘોડા ચડાવ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો ભાતીજી મહારાજના મંદિરની પાછળની સાઈડ અહીંયા ઘોડાઓ બધા મૂકી રાખવામાં આવ્યા છે ચડાયેલા। તમે જોઈ શકો છો મિત્રો મંદિરની પાછળની સાઈડ। ત્યાં પણ મિત્રો તમને બધું બતાવવાના છે। તમે જોઈ શકો છો નાના છોકરાઓને માટે બહુ બધી જગ્યાઓ છે। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બધે વરસાદ પડ્યો હતો એટલે પાણી ભરાઈ ગયું છે અને અહીંયા પહેલાં જેવો મેળો ભરાયો નથી મિત્રો। તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા પાણી આ ભરાયેલું છે। તમે જોઈ શકો છો મિત્રો વરસાદના કારણે અહીંયા આ વર્ષે મેળો બરાબર ભરાયો નથી મિત્રો। તો મિત્રો આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો। અહીંયા મેળો પહેલાં જેવો ભરાયો નથી જોરદાર। તો મિત્રો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખી દેજો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બધી ખાલી જગ્યા છે। અહીંયા વરસાદ પડવાના લીધે અહીંયા મેળો ભરાયો નથી આ વર્ષે। તો મિત્રો કોમેન્ટમાં આયોજન કરવામાં આવ્યું નથી કેમ કે અંદર પાણી ભરાઈ ગયું છે એટલે મસ્ત મેળામાં તમને આટલું જ બતાવીશું અમે। હિતેશભાઈ તમે આગળ જણાવી દેજો। પાણી ભરાઈ ગયું છે। આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો।